નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 20. તમને જ્યારે એમ લાગે કે તમે છેક છેડે પહોંચી ગયા છો અને હવે એક ડગલું પણ આગળ જવાય તેમ નથી, અથવા એમ લાગે કે જીવનમાં કંઈ કરતાં કંઈ અર્થ રહ્યો નથી, ત્યારે એકડે એકથી શરૂઆત કરવાની એક એવી અદ્ભુત તક હોય છે. આ એવી બાબત છે કે જે હર કોઈ કરી શકે, એમ કરવા ઈચ્છે તો, અને સાચી નમ્રતાથી સ્વીકારી શકે તો, કે જ્યારે પોતાના જ જોર પર તેઓ જીવન સાથે કામ પાડવા જાય છે ત્યારે તેઓ બધો ગૂંચવાડો જ કરી મૂકે છે. એ લોકો જો એમનું જીવન મારા હાથમાં સોંપવા, મને એ ચલાવવા દેવા રાજી થાય તો તેઓ એ તકનો ઉપયોગ કરી શકે. આ નવા દિવસ માટે, નવા માર્ગ માટે, ફરીથી બધું શરૂ કરવાની નવી તક માટે સતત આભાર માનતા રહો. આ વાત બરોબર સમજી લો કે મને તમારી જરૂર છે, અને તમે નકારાત્મક અવસ્થામાં હો છો ત્યારે તમારી જાતને મારી સામે બંધ કરી દો છો. મારી પાસે આવો, હું તમને જવાબ આપીશ. મુશ્કેલીમાં હું તમારી સાથે હોઈશ. હું તમને ઉપર ઉંચકી લઈશ, તમારા પગ સાચા રસ્તે મૂકી આપીશ, દરેક પગલે તમને દોરીશ. હું સદૈવ તમારી સાથે જ છું. આપનો આજનો દિવસ શુભ રહે.